પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના આ અઠવાડિયામાં જાહેર કરવામાં આવી, લોન્ચ કરવામાં આવી. એને લઈને આપણે બે પ્રશ્ન બનાવ્યા છે. પહેલો પ્રશ્ન છે કે ભારતમાં કૃષિ ઉત્પાદકતા ઓછી હોવાના કારણો ઉપર ચર્ચા કરો. કૃષિ ઉત્પાદકતા વધારવામાં હાલમાં રજૂ થયેલી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કઈ રીતે સહાયક બનશે. બીજી બાબત, પાક તીવ્રતાથી આપ શું સમજો છો. અંગ્રેજી ભાષામાં પાક તીવ્રતાને ક્રોપ ઇન્ટેન્સિટી કહેવાય. પાક તીવ્રતાથી આપ શું સમજો છો. ભારતમાં પાક તીવ્રતાને પ્રભાવિત કરનારા પરિબળોની વ્યાખ્યા કરો. મુખ્ય પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાના જે મુખ્ય ઉદ્દેશો છે મારા યુવાનો, એ ઉદ્દેશો કૃષિ ઉત્પાદકતા, કૃષિ ધિરાણ અને પાક તીવ્રતાથી જોડાયેલા છે. અને એને ધ્યાને રાખી આ પ્રશ્નનું મેં નિર્માણ કર્યું છે. બની શકે આનાથી જોડાયેલા અન્ય પ્રશ્ન પણ આવી શકે, પરંતુ જ્યારે આપણે આ પ્રશ્નનો જવાબ લખવા બેસીએ ત્યારે આપણા મનમાં પહેલો પ્રશ્ન થઈ જ આવે કે આપણને આ યોજના વિશે કોઈ માહિતી છે કે નહીં. તો યોજનાની ફંડામેન્ટલ માહિતી આપણે પહેલાં ચર્ચા કરીશું, પછી એના મુદ્દાઓ પર આપણે આવીશું. પહેલી વાત કે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 16 જુલાઈ 2025ના રોજ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી. બીજી બાબત કે આની જાહેરાત ફેબ્રુઆરી 2025ના બજેટમાં જ નિર્મલા સીતારમણ દ્વારા કરી દેવામાં આવેલી. ત્રીજી બાબત કે આનો સમયગાળો 6 વર્ષનો છે, 2025-26થી શરૂ થશે, 2031-32 સુધી રહેશે. આમાં 100 જિલ્લાને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે જ્યાં અમુક નિશ્ચિત ઇન્સેન્ટિવ્સ મૂકવામાં આવશે. આ યોજના હેઠળ 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવામાં આવશે. અમલ, આ યોજનાનો અમલ 11 વિભાગો, અન્ય રાજ્ય યોજનાઓ અને ખાનગી ક્ષેત્ર સાથે સ્થાનિક ભાગીદારી દ્વારા હાલની 36 યોજનાઓના સંકલન દ્વારા થશે. આ યોજનાની મુખ્ય અમલીકરણ સંસ્થા કેન્દ્રીય કૃષિ મંત્રાલય રહેશે. કઈ રીતના જિલ્લો પસંદ કરવામાં આવશે તો કે જિલ્લાઓની સંખ્યા ચોખ્ખા પાક વિસ્તાર પર આધારિત રહેશે. એટલે કે કુલ જિલ્લાનું જે ક્ષેત્રફળ છે એમાંથી કેટલા ક્ષેત્રફળમાં ખેતી થાય છે એને ધ્યાને રાખીને જિલ્લો પસંદ કરવામાં આવશે. એ સિવાય 3 સૂચકાંકોના આધારે પણ જિલ્લાની પસંદગી યા ઓળખ કરવામાં આવશે. પહેલું કે અહીંયા ઓછી પાક ઉત્પાદકતા હોવી જોઈએ. અહીંયાથી જ મેન્સના પ્રશ્ન આપણે બનાવ્યા છે. બીજી બાબત કે અહીંયા ઓછી પાક તીવ્રતાની સ્થિતિ પ્રવર્તે છે. અને ત્રીજી બાબત ત્યાં ધિરાણ વિતરણની સ્થિતિ પણ ઓછી છે. તો ડેફિનેટલી જ્યાં આ ત્રણેય વસ્તુ હશે ત્યાં કૃષિ વિકાસનો દર નીચો હશે અને કૃષિથી જોડાયેલા લોકોનું જીવન ધોરણ પણ નીચું જ રહેવાનું છે. તો જે રીતના આપણે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ લઈને મેદાનમાં ઉતરા, રાઈટ, નીતિ આયોગના નેતૃત્વમાં, અને એવા ડિસ્ટ્રિક્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે, એમ આપણે અત્યારે કૃષિના ક્ષેત્રમાં જે જિલ્લાઓ પાછળ રહી ગયા છે એવા 100 જિલ્લાઓની ઓળખ કરવા જઈ રહ્યા છીએ. અને આ યોજના હેઠળ કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે તો કે આ યોજના એ નિશ્ચિત ઉદ્દેશો માટે કામ કરશે. એમાં પહેલો ઉદ્દેશ છે ઉત્પાદકતા વધારવી, બીજો ઉદ્દેશ છે પાક વિવિધીકરણને પ્રોત્સાહન આપવું અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવું, ત્રીજો ઉદ્દેશ છે પંચાયત અને બ્લોક સ્તરે લણણી પછીના સંગ્રહને વધારવો, મતલબ વેરહાઉસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવું, ચોથી બાબત છે સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવો, પાંચમી બાબત છે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ધિરાણની ઉપલબ્ધતાને સરળ બનાવવી. મતલબ મારા ભાઈ બહેનો 5 ઉદ્દેશો માટે કામ કરશે. એમાંથી પહેલો ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા માટે છે, બીજો, ત્રીજો અને ચોથો ઉદ્દેશ પાક તીવ્રતા અને પાક ઉત્પાદકતા બંને સાથે જોડાયેલ છે, અને પાંચમો ઉદ્દેશ ધિરાણ સાથે જોડાયેલ છે. ગળે ઉતરે છે બધાને. પછી આ યોજનાના અસરકારક આયોજન, અમલીકરણ, દેખરેખ માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સમિતિઓની રચના કરવામાં આવશે. કારણ કે 36 યોજનાઓને આપણે સંકલિત કરવાના છીએ. તો દરેક યોજનામાં જ્યાં જ્યાં જે ઇન્સેન્ટિવ્સ છે ત્યાં આપણે એની પર ફોકસ કરી એ જિલ્લા ઉપર જ એને સુનિશ્ચિત કરવાની કોશિશ કરશું. અને દરેક યોજના જો આપણે એ જિલ્લાઓમાં લાગુ કરી દીધી, એ જિલ્લો ખરેખર પાક તીવ્રતા, પાક ઉત્પાદકતા અને ધિરાણના સંબંધમાં આગળ વધી જશે. અને એવું આપણે માની શકીએ કે જેમ આપણે જીપીએસસીની તૈયારી કરતા હોઈએ તો આપણને ઇન્ડિયન પોલિટી આખું આવડતું હોય, પરંતુ સંઘ અને રાજ્ય વચ્ચે નાણાકીય સત્તાની વહેંચણી કાચું હોય, એવું બને. તો પોલિટી આપણને આવડે તો આખા પોલિટીને ઉપર ફોકસ નથી કરવું, આપણે ફક્ત સંઘ અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી પર ફોકસ કરવું છે. એમ આખા દેશમાં કૃષિ આગળ વધી રહી છે અને કૃષિની સમસ્યાઓ આખા દેશમાં છે, પરંતુ સૌથી વધુ જ્યાં સમસ્યા છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું છે. આવો કંઈક અભિગમ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ સરકારનો, જે વધારે મને લાગે છે પ્રેક્ટિકલ છે, ફોકસ કરે છે એ મુદ્દા ઉપર જે ખરેખર વીક છે. અને આનું સતત મોનિટરિંગ કરવા માટેની એક સિસ્ટમ બનાવી છે કે દરેક ધન ધાન્ય જિલ્લામાં યોજનાની પ્રગતિનું માસિક ધોરણે ડેશબોર્ડ દ્વારા 117 મુખ્ય પ્રદર્શન સૂચકાંકો ઉપર, મતલબ 117 ઇન્ડિકેટર્સ છે,
પર નિરીક્ષણ કરવામાં આવશે. નિરીક્ષણને ગુજરાતીમાં અંગ્રેજીમાં મોનિટરિંગ કહી શકીએ આપણે. આ ઉપરાંત દરેક જિલ્લા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક કેન્દ્રીય નોડલ અધિકારી નિમણૂક કરવામાં આવશે કે જે નિયમિતપણે યોજનાની સમીક્ષા કરતો રહેશે. બાળકો, આખું યોજનાનું સ્ટ્રક્ચર સમજાય. હવે અહીંયાથી આપણને એટલી ખબર પડી કે ભારત સરકાર પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના દ્વારા એવા 100 જિલ્લાઓમાં ઉત્પાદકતાને ઊંચી લઈ જવા માગે છે અને પાક તીવ્રતાને ઊંચી લઈ જવા માગે છે કે જ્યાં એ અત્યારે નીચી છે. અને એ સંદર્ભમાં મારા છોકરાઓ આપણે ઉત્પાદકતા ઉપર થોડી સમજ, જે પ્રશ્ન આપણે બનાવેલો છે અહીંયા હું ફરીથી તમને લઈ જાઉં. ભારતમાં કૃષિ ઉત્પાદકતા ઓછી હોવાના કારણો ઉપર ચર્ચા કરો. કૃષિ ઉત્પાદકતા વધારવામાં હાલમાં રજૂ થયેલી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના કઈ રીતે સહાયક બનશે? હવે તમને કઈ રીતે સહાયક બનશે એના આધાર મળી ગયા છે. કમસે કમ આપણે 3 આધાર મૂકી શકીએ. પહેલો આધાર તો એ કે 100 એવા જિલ્લાઓની ઓળખ કે જે ઓછી ઉત્પાદકતા હશે ત્યાં કાર્ય કરશે. આપણને બીજો આધાર એ મળ્યો કે આ યોજના નિશ્ચિત ઉદ્દેશો પર ફોકસ કરે છે. એમાં 4 ઉદ્દેશો ઉત્પાદકતા સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. અને ત્રીજો આધાર એ મળ્યો કે આ યોજનાના અમલીકરણ અને યોજનાના મોનિટરિંગ માટે એક નિશ્ચિત સિસ્ટમ બનાવવામાં આવી છે. આ ત્રણેય બાબતોના આધારે આપણે દાવો કરી શકીએ કે કૃષિ ઉત્પાદકતા ને વધારવામાં આ ધન ધાન્ય યોજના અત્યંત સહાયક બનશે. હવે આપણે પ્રશ્નના પહેલા ભાગ ઉપર આવીએ કે કારણો ઉપર ચર્ચા કરો. તો મારા ભાઈ બહેનો, આપણે 4-5 કારણો બહુ સહજતાથી તારવી શકીએ. ઇકોનોમીના લેક્ચરની અંદર આપણે જે રીતના ભણ્યા છીએ એ જ અભિગમ અહીંયા પણ લાગુ કરશું. ભારતમાં નીચી પાક ઉત્પાદકતાના કારણો. એમાં પહેલું સંસ્થાકીય કારણો. સંસ્થાકીય કારણોનો અર્થ એ થશે કે ભારતમાં જમીન સુધારણા કાર્યક્રમ હજુ પણ સંપૂર્ણપણે સફળ રીતે લાગુ કરી શકાયા નથી. આના પરિણામે ગણોતિયાઓને પૂરી સુરક્ષા મળતી નથી. ખેડે તેની જમીનનો આદર્શ પ્રાપ્ત થયો નથી. અને જે લોકો ઘણો જમીન ભાડે રાખે છે એની પાસે મૂડીની કમી હોય છે. આવી પરિસ્થિતિમાં સંસ્થાકીય પરિબળો પ્રતિકૂળ હોવાના કારણે ભારતમાં પાક ઉત્પાદકતા નીચી છે. બીજી બાબત, ટેકનોલોજીકલ કારણો. ટેકનોલોજીકલ કારણોમાં શું આવશે? તો કે ભારતમાં જે ખેતી થઈ રહી છે એ મોટાભાગે જૂનવાણી પદ્ધતિથી ખેતી થાય છે, જેમાં ખાતર, બિયારણ, કીટનાશક જેવી આધુનિક ટેકનોલોજીકલ ઇનપુટ્સનો સમાવેશ થતો નથી. પહેલી વાત. બીજી વાત કે જે સમાવેશ થાય છે એ પણ અવૈજ્ઞાનિક રીતે થાય છે. કારણ કે ત્યાં વૈજ્ઞાનિક ઢબનો અભિગમ અને જાગૃતિ જોવા મળતી નથી. તો ટેકનોલોજીકલ રીઝન્સ પણ આપણે રજૂ કરી શકીએ. જ્યાં પાણીની અછત છે ત્યાં સ્પ્રિંકલર પદ્ધતિ જેવી સિંચાઈની પદ્ધતિઓ લોન્ચ થઈ નથી અથવા ફેલાઈ નથી, એટલે પણ ઉત્પાદકતા નીચી રહે છે. ત્રીજું, મોસમી વર્ષા પર આધારિત કૃષિ. કે ભારતની મોસમી આબોહવા હેઠળ ભારતની કુલ કૃષિ ક્ષેત્રફળનું અડધાથી વધુ ક્ષેત્રફળ આજે પણ મોસમી વર્ષા પર આધારિત છે. અને આ મોસમી વર્ષા અત્યંત અનિશ્ચિત હોવાના કારણે મોટા ભાગે અને દર વર્ષે અનેક ક્ષેત્રોમાં પાક છે એ નષ્ટ થઈ જતો હોય છે અને એના પરિણામે કૃષિ ઉત્પાદકતા નીચી રહે છે. મારા ભાઈ બહેનો, ઓવરઓલ જે પ્રોડક્શન 2024-25નું કૃષિ મંત્રાલય દ્વારા અંદાજવામાં આવ્યું છે એ લગભગ 35 કરોડ ટન અનાજ ઉત્પાદનનું છે. એ આટલી નીચી ઉત્પાદકતા વચ્ચેના કારણો વચ્ચે છે. તમે કલ્પના કરો, અગર આપણે નીચી ઉત્પાદકતાને સોલ્વ કરી ગયા તો આપણે 70 કરોડ ટન પણ ઉત્પાદિત કરી લેશું અને ફૂડ બોલ ઓફ ધ વર્લ્ડ બની જશે ઇન્ડિયા, જો આપણે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરીએ ધન ધાન્ય જેવી યોજનાને. ચોથી વાત, ખેડૂતોમાં આધુનિક વૈજ્ઞાનિક કૃષિ અંગે જાગૃતિની કમી છે. આપણે આ 4 કારણોને પહેલા પ્રશ્નનો આધાર બનાવી શકીએ કે નીચી ઉત્પાદકતાના કારણો કયા છે મારા ભાઈ બહેનો. ઓકે, હવે અહીંયાથી આપણે આગળ વધીએ. આપણે પહેલા પ્રશ્નનો જવાબ લઈ લીધો કે નીચી ઉત્પાદકતાના કારણો કયા છે અને ધન ધાન્ય યોજના કઈ રીતે આ ઉત્પાદકતાને વધારવામાં સહાયક બનશે. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર આવીએ કે બીજો પ્રશ્ન આપણે જે હતો આ મુદ્દા ઉપર, પાક તીવ્રતાથી આપ શું સમજો છો? ભારતમાં પાક તીવ્રતાને પ્રભાવિત કરનારા પરિબળો, ફેક્ટર્સ અફેક્ટિંગ ધ ક્રોપ ઇન્ટેન્સિટી ને આપણે વ્યાખ્યાયિત કરો. તો પાક તીવ્રતાની જ પહેલા વ્યાખ્યા આપણને કદાચ મૂંઝાઈ જાય કે એ શું વ્યાખ્યા હશે, તો ત્યાંથી જ આપણે શરૂ કરીશું. પાક તીવ્રતા એ કુલ વાવેતર વિસ્તાર તથા ખેતી હેઠળના વાસ્તવિક વિસ્તારનું પ્રમાણ દર્શાવે છે. ભારતમાં પાકની તીવ્રતા એક વર્ષમાં એક જ જમીન પર ઉગાડવામાં આવતા પાકની સંખ્યાને દર્શાવે છે.
હવે આપણે અહીંયા આ બે વાક્ય તમારી સમક્ષ રજૂ કર્યા, એક ફોર્મલ ડેફિનેશન આપવાની કોશિશ છે, અને સહજતાથી સરળતાથી સમજીએ તો આપણે જાણીએ છીએ કે ભારતમાં પાકની 3 ઋતુઓ છે, એક ખરીફ, બીજી રવિ અને ત્રીજી જાયદ. જે ખેડૂત પાસે સિંચાઈ, આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિ અને તમામ સગવડો ઉપલબ્ધ છે એ ખેડૂત વર્ષમાં 3 પાક લેતો હોય છે. જેની પાસે આવું કાંઈ ઉપલબ્ધ નથી એ વર્ષમાં 1 પાક લેતો હોય છે. તો જે 1 પાક લેતો હોય એને કહેવાય પાક તીવ્રતા 100% છે. જે 2 પાક લેતા હોય 200% છે. જે 3 પાક લેતા હોય એક વર્ષમાં કેટલું કહીશું બેટા? હવે મારા ભાઈ બહેનો સ્થિતિ શું છે અત્યારે? તો કે ભારતની પાકની તીવ્રતા 1950-51માં 111% હતી, જે 2019-20માં સરેરાશ 151% થઈ ગઈ છે. પાક તીવ્રતાને હવે આ પાક તીવ્રતા આટલી જ છે, આ જો 300% એ પહોંચાડીએ આપણે તો ક્યાં આપણે પહોંચીએ મારા ભાઈ બહેનો? અને પાછું તમે કૃષિ ઉત્પાદન સાથે જોડો તો એને જે પરિબળો પ્રભાવિત કરી રહ્યા છે એ પરિબળોને આપણે વ્યાખ્યાયિત કરીશું. પહેલું, આબોહવા અને વરસાદ. સમગ્ર વર્ષ દરમિયાન પૂરતા પ્રમાણમાં વરસાદ અને અનુકૂળ તાપમાન ધરાવતા પ્રદેશોમાં પાકની તીવ્રતા વધુ જોવા મળે છે. સ્વાભાવિક છે. હવે આપણે એવા ક્ષેત્ર જોઈએ કે જ્યાં થોડો થોડો વરસાદ શિયાળામાં પણ થાય છે, થોડો થોડો વરસાદ ચોમાસામાં પણ થાય છે. આપણે હરિયાણા, પંજાબની અંદર 40 સેન્ટીમીટર જેટલો વરસાદ તમને ચોમાસામાં જોવા મળે છે અને 15-20 સેન્ટીમીટર જેટલો વરસાદ તમને શિયાળામાં, આપણે એક શબ્દ વાપરીએ છીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષોભથી પણ જોવા મળે છે. તો ડેફિનેટલી હરિયાણા, પંજાબની પાક તીવ્રતા વધુ હોવાની શક્યતા કે ઓછી હોવાની શક્યતા? વધુ હોવાની શક્યતા રહેશે મારા ભાઈ બહેનો. હવે બીજી બાબત, જમીનની ફળદ્રુપતા અને પાણીની ઉપલબ્ધતા. ફળદ્રુપ જમીન અને નદીની ખીણો, ડેલ્ટા જેવા વિવિધ પાણીના સ્ત્રોતો ઉચ્ચ પાક તીવ્રતા વધારે છે. તો આપણે જોઈ શકીએ બિહાર, પશ્ચિમ બંગાળ એ બધા રાજ્યોમાં ફળદ્રુપ જમીન છે, પાણીની ઉપલબ્ધતા છે. પરિણામે થાય છે શું? અહીંયા પાક તીવ્રતા ઊંચી જોવા મળે છે. હવે આનું ઊંધું વિચારો કે પશ્ચિમી રાજસ્થાન યા મધ્ય રાજસ્થાન, આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ જેવા વિસ્તારો, એમાં પાક તીવ્રતા ઓછી જોવા મળે છે. કારણ કે આ જમીનનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ છે. હવે જ્યાં પાણીની ઉપલબ્ધતાની ઘટ છે, અહીંયા જો સિંચાઈની વ્યવસ્થા આપણે સુનિશ્ચિત કરી દીધી તો પાણીની ઘટ હોવા છતાં પાક તીવ્રતા ઓછી થઈ જશે. મારા ભાઈ બહેનો, પશ્ચિમી રાજસ્થાનની અંદર જેસલમેર, જોધપુર જેવા જિલ્લાઓમાં ઇન્દિરા ગાંધી નહેરના માધ્યમથી પાક તીવ્રતાને વધારવામાં સહાય મળી છે. હરિયાણા, પંજાબમાં સિંચાઈનું એક વ્યવસ્થિત નેટવર્ક વિકસિત કરી દીધું છે આપણે. પરિણામે શું છે? અહીંયા પાક તીવ્રતા સૌથી ઊંચી જોવા મળે છે ભારતમાં, કારણ કે એ લોકો વર્ષના 3 પાક લઈ શકે એવી મોટાભાગના ખેતરોની પરિસ્થિતિ છે. જે પરિબળો ઇફેક્ટ કરે છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચોથું પરિબળ છે આધુનિક ટેકનોલોજી. ઉચ્ચ ઉપજ આપતા બીજ, ખાતર, આધુનિક કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પાક ઉત્પાદકતા અને પાકની તીવ્રતા બંનેમાં વધારો થશે. કારણ કે આપણે ખેતીમાં જમીનની જો ફળદ્રુપતા 1 પાક લેવાથી ઘટી છે તો ખાતરના માધ્યમથી એ ફળદ્રુપતાની કમીને આપણે પૂરી કરી શકીએ છીએ. પાક વિવિધીકરણની પદ્ધતિ એ પણ એક આધુનિક ટેકનોલોજીકલ ઇન્સેન્ટિવ કહી શકાય. આપણે વાપરી અને અહીંયા જે ફળદ્રુપતાના તત્વોને સુનિશ્ચિત કરવામાં જે બીજથી સહાય મળે છે, જેમ કે કઠોળના પાકો છે ને, નાઇટ્રોજન સુનિશ્ચિત કરવામાં સહાયક બનતા હોય છે. તો આપણે ઘઉં અને ચણાની ખેતી એક સાથે કરતા હોય, ખબર છે તમને? ઘણા ખેતરોમાં એવું થતું હોય. તો ચણા શું કરી રહ્યા છે? જમીનની ફળદ્રુપતા નહીં વધારે છે, અને સાથોસાથ ચણા એક ઉત્પાદન, કૃષિ ઉત્પાદન તરીકે આપણને કામમાં પણ લાગે છે. પછી એક પરિબળ છે સિંચાઈ. આ તો આપણે કરી લીધું ને મારા ભાઈ બહેનો. સરકારની નીતિ, આ બે નહીં આવે, આ થઈ ગયા છે. સરકારની નીતિ, સરકારની સબસિડી સહાય સુવિધાઓ, માળખાગત વિકાસ સંબંધી નીતિઓ વગેરે નો પણ પાકની તીવ્રતા ઉપર પ્રભાવ પડે છે. પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના આવી જ એક પહેલ છે કે જેના માધ્યમથી આપણે પાકની તીવ્રતા વધારીશું. બાળકો સ્પષ્ટ થાય છે? તો શું એ બંને પ્રશ્નના જવાબ લખી શકીએ આપણે? ઓકે.